તો પછી હું પડી ગઈ. એવી પડી હતી ને આપણે જાણે બેડ ઉપર હુતા હોય ને એવી રીતે હુઈ ગઈ હતી. અને બાએ અમને કર્યા છે બદનામ અત્યારે. અરે ક્યાં મામ બોલાય તો એને તો દુનિયાને તો કેવા એવો વિડીયો મેં જોયો હતો કે લક્ષ્મીજી છે ને આમ પગલા પાડતા આવતા હોય ને કે બાસ એનો પગાર લઈ કે ઘરમાં ઘરમાં. અરે એટલે એમાં એવું છે હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. અને ભાઈ અત્યારે આજે પણ અમે લોકો ચાલવા માટે આવ્યા છે બગીચામાં, બરાબર છે. અને અમે લોકો નોર્મલી 8 થી 10 રાઉન્ડ મારીએ. 8 થી 10 રાઉન્ડમાં 6 થી 7 હજાર 6,000 જેવા સ્ટેપ થઈ જાય. પૂજા ગાય હમણાં પડી ને એવી પડી ભાઈ, ઓ બાપરે બાપ. પછી તો અહીંયા સૂઈ ગઈ, લોટતી લોટતી દાંત કાઢતી હતી. હે કઈ રીતે થયું તું ખાલી કહેતો લે અવાજ બદલી. એમાં એવું થયું, ચિંતન એવું પૂછ્યું કે બરાબર ના વાંધો નહીં, બોલ ને. એટલે ચિંતન એવું પૂછ્યું કે આ આપણો કયો આટો છે એમ. તો મેં કીધું કે સેકન્ડ અને આદિએ કીધું થર્ડ. તો હું જસ્ટ એમ હી કરીને આમ થઈ, બરાબર. ત્યાં તો આદિએ મારો આ પગ છે ને આમ થઈ ને, તો આદિએ મારો પગ આમ કરી નાખ્યો. મતલબ ચાલતા ચાલતા એને ઠોહું મારી દીધો. તો પછી હું પડી ગઈ. આ પડી હતી બતાવ તો. પડી હતી એવી પડી હતી ને આપણે જાણે બેડ ઉપર હુતા હોય ને એવી રીતે હુઈ ગઈ હતી. મારા વાળ ખરાબ થઈ ગયા તો નહીં ને. યસ ગાઈઝ. અને પૂજા લોકો એવું કહે છે કે તમે રેગ્યુલર છો તો બહુ ગમે છે અમને. તમને જોઈને અમને મોટિવેશન મળે છે. અમને બી ખુશી થાય છે યાર કે અમે સવારમાં ઉઠીને ચાલવા માટે આવે છે. હા, એટલે એ બી પણ વ્લોગ બને છે એ વાતની બી ખુશી છે. યસ. અને પ્લસ બીજી વસ્તુ એવી છે કે વરસાદ જેવું વાતાવરણ છે તો આજે અમને એવું હતું કે ભાઈ આજે નહીં જવાય એમ, પણ ભગવાનની દયાથી કે આજે અવાઈ ગયું, બરાબર છે. અને પ્લસ કેવું છે કે અમે સવારમાં હમણાંથી તો બહુ રેગ્યુલર ઉઠીએ છીએ. 3 તારીખથી મને ખબર હતી કે મેં ચાલુ કર્યું હતું, 3 તારીખથી, બરાબર છે. અને હું રેગ્યુલર છું હજી સુધી, બરાબર છે. અને 5 વાગે ઉઠી જાય અને 5 વાગે ઉઠીને ચાલવા વાળવાના અને સવારમાં આપણું જે કંઈ પણ વર્કઆઉટ છે એ બધું કમ્પ્લીટ કરીને આવીએ, બરાબર ને. ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે પહોંચી ગયા હતા અને અત્યારે કોફી ટટકારી રહ્યા છે અને બાએ અમને કર્યા છે બદનામ. અત્યારે પકડ દો ભાઈ, આખા વગોયવા ભાઈ તમે તો અમને, તમે તો વગોયવા અમને. તમે શું કહો, અમે બે ચોટીને જ ફરીએ બધે એમ. અરે ક્યાં મામ બોલાય લે કેમ બોલાય કેમ નહીં? સાચું તો જે છે એ બોલીએ જ ને. એવું નહીં કહો બાજુમાં કે ન બેસતા. અરે જવા દો, વાત તો કરો છો. અમે બે હવે ઘરવાળી થયા ભલે ન હોય તો હું થઈ ગયું. અરે ઘરવાળીને પગે લાગુ એવું થોડું હોય કે વાતું કરો. એમાં ન બોલાય. ઘરવાળીને પગે લાગવાથી સારું પુણ્ય મળે, ભગવાન મળે આપણને. લક્ષ્મી કહેવાય ને. લક્ષ્મી કહેવાય, સમજા? પત્નીને થઈને રહેવામાં ખોટું નથી. એ આપણી પાસે ભગવાન છે ને. કાલે અમે લેક્ચર આખો ભર્યો ને પછી ખબર પડી. નહીં અમે હા વાતો કરતી હતી. નહીં વાતો કરો તો પૂજા આવે ને તો કેજે બહુ આદિત્ય પાસે ન ફરે. એવું ના હોય બા. નહીં, હું એન પાસે ના ફરું ને તો ઈ માર પાસે ફરવા લાગે. બોલો શું કરવું? હાસ તો ના ગમે તો ના ગમે એવું થોડું છે. તો એને તો દુનિયાને તો કેવા લે દુનિયાને તો ખબર છે કે અમે કેટલો પ્રેમ કરીએ. અલા દુનિયાને તો ખબર છે અમે કેટલો પ્રેમ કરીએ. ખબર કાપાય નહીં ભાઈ. આ હું કામ કાપું લેવા? હું પ્રેમ કરું તો જતાવું નહીં. તમે બદનામ કરી નાખો. દરેક વસ્તુ અલગ અલગ જમાના પ્રમાણે ચાલતા હોય. તમારા ટાઈમે તમે બાજુમાં ના બેસી શકો, બરાબર. મમ્મીના ટાઈમે તમે બાજુમાં અત્યારે મમ્મી પપ્પા બેહી શકે, બરાબર. એવી રીતનું હોય. એમાં કઈ એટલું બધું વિચારવાનું નહીં. હવે કોઈનું શું વિચારશો? તમને સંભળાતું નહીં, કોઈની વાતો હું સંભળવાનું. કઈ વિચારું જ નહીં. હું તો જેમ કરતા હોય કરવા દો. હા, હંમેશા એમાં જ કલ્યાણ છે. જેમ કરતા હોય જેમ ફાવે એમ રહી. 25 વર્ષ પહેલા અમે 25 વર્ષથી આવી હતી બે જણ, પણ કોઈ દી બંધન જ નથી કર્યું કોઈ જાતનું કે આમ રહેવાનું કોઈ દી નહીં. કુટુંબમાં કોઈ ડ્રેસ ન પહેરતું ને ત્યારે અમે શરૂઆત કરી હતી ડ્રેસ પહેરવાની. બધા સાડી પહેરતા. હા,
શું વાત કરે પૂજા? આખા કુટુંબમાં કોઈ ડ્રેસ ના પહેરતું. પહેલા અમે શરૂઆત કરી ડ્રેસ, બાકી સાડી જ પહેરતા ને માથે ઓઢતા દાદાનું અમે. તો હું પેન્ટ અને શોર્ટ્સ ના કરીશ. ના તારે કરીએ કે એવું કઈ નહીં. કોઈ બંધન એટલે બાએ કોઈ દી કઈ બંધન નથી કર્યું. ક્યાં રહી કોઈ જાતનું કોઈ ક્યાં બાત હે? ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં આવો જાઓ. પૂછો ન પૂછો હા, કોઈ દી નહીં. કઈ નહીં. તો ભાઈ આટલું તો સારું હોય તો ભાઈ હું ઈ જોવાનું? જમાનામાં ત્યારે તો કેટલું બંધન ને બધું હતું નકર. કોઈ દી અમને બંધનમાં રાખ્યા જ નથી એને. ખોટું ના કહેવાય. બધું બંધન જ હતું. હા. કઈ ડ્રેસ પહેરી કેટલા જન્મ પછી આપણને આ જન્મ મળે? 84 લાખ જન્મ પછી માણસનો જન્મ મળે આપણને. અને એ માણાના જન્મમાં જો આપણે બીજાનું સાંભળીને આ જન્મ કાઢી નાખીએ તો ભાઈ આ જન્મમાં ધૂળ પડી. તમે જે કામ કરવા આવ્યા છો એ કામ કર્યા રાખો. તમે કોઈ બીજાનું સાંભળશો તો ક્યારેય કઈ વસ્તુ તમે નહીં કરી શકો, ક્યારેય કઈ નહીં કરી શકો. એના કરતા બેટર છે સાંભળો, કાઢી નાખો અને તમે તમારી રીતે જેમ રહ્યો છો એમ જ રહ્યો, બરાબર છે. અને આજે હું ને કદાચ પૂજાએ કદાચ આમ દેખાડીએ છીએ કે ભાઈ ખુલીને આવી રીતે રહેવાનું, બરાબર છે કે ભાઈ પેરેન્ટ્સ જેની સામે પ્રેમ જતાવે ને એની સામે જતાવવાનો ભાઈ. એનું રીઝન છે કે હંમેશા જતાવવાથી વધે, ભાઈ ઘટે નહીં ક્યારેય, સમજો. અને રિસ્પેક્ટ ભાઈ કોઈ, હું એમ નથી કહેતો, હું બોલતો હતો કે પૂજાના કદાચ પગે લાગુ તો એ લાગુ પડે. એનું રીઝન છે રિસ્પેક્ટ કરશો ને. જો મેં અત્યાર સુધી એક વસ્તુ જોઈ છે, જેના ઘરમાં સ્ત્રીની રિસ્પેક્ટ નહીં થતી હોય ને, બરાબર છે, એના ઘરમાં બહુ વધારે પડતા દુઃખી રહેતા હોય છે લોકો, બરાબર છે. જેનો સ્ત્રીનું માન જ નહીં હોય, જ્યાં સ્ત્રીને જેમને તેમ બોલાવવામાં આપતી હોય, એના ઘરમાં ક્યારેય છે ને ભાઈ સુખ શાંતિ ના જ આવે. મોબાઈલમાં એવું આવતું હોય. એવું હોય ગાઉન પહેર્યું. હા તો ભલે ને પહેર્યું પણ મોબાઈલમાં બધા છે ને, પહેરે. એવો વિડીયો મેં જોયો હતો કે લક્ષ્મીજી છે ને આમ પગલા પાડતા આવતા હોય ને તો અંદર આમ ઝઘડા કરતા હોય બે માણસ, તો લક્ષ્મીજી આમ પાછળ વયા જાય. પછી એને આમ વ્યવસ્થિત કેવા સુખ શાંતિથી રહેતા હોય ને તો લક્ષ્મીજી આવી જાય અંદર. હા, જય લે. સુખ શાંતિથી રહેતા હોય ને. એટલે 100% વસ્તુ છે ભાઈ. કોઈ પણ ફિમેલ ને માન આપવું કઈ એવું નથી કે તમે ઝૂકી જાઓ છો. તમારામાં એ મેચ્યોરિટી છે, તમે એક સ્ત્રીનું સન્માન કરો છો, તમે એક સ્ત્રીને માનો છો, એ વસ્તુ છે. અમે તો કાલે એક લેક્ચર ભર્યો ભાઈ, લેક્ચરમાં ઘણું બધું શીખવા મળ્યું. કદાચ આના વિશે તો બોલશું ને તો એ ઘણું ઓછું લાગશે. એક સાચું કહું ને, કોઈ પુરુષની લાઈફમાં, કોઈ છોકરાની લાઈફમાં જો કોઈ સ્ત્રી આવે ને તો એની આખી લાઈફ ચેન્જ થઈ જાય છે ભાઈ. એક છોકરાની લાઈફ ચેન્જ થઈ જાય. અને આ જન્મ, આ પૃથ્વી ઉપર છે ને, બે માણસ જ્યારે ભેગા થાય ને, કદાચ બેના લગ્ન થાય ને, બે લોકો પોતાના જે કાર્મિક સંબંધો હોય ને, પોતાના જે કર્મના હિસાબે બે સંબંધો બાંધેલા હોય ને, એ બે પછી છે ને, એ તો બહુ ડીપમાં કહી રહ્યો છું આ બધી વસ્તુ, પણ ટૂંકમાં એવું સમજવાનું છે કે બે જ્યારે લગ્ન કરે ને, એ ઉપર વાળાએ જ બેને બનાવેલું હોય ને, બેને મોકલેલા હોય કે બેના સંબંધો છે ને, જે કઈ કાર્મિક કર્મ જે અધૂરા રહી ગયા છે, કાં તો જે સમજાવવાનું બાકી રહી ગયું છે ને, એની બાયડી આવીને એને સમજાવશે, બરાબર છે. જો તમે બાયડીનું નહીં સાંભળો ને, ઓલવેઝ દુઃખી રહેશો. ને મારી લાઈફમાં એવું થયું છે ને, હું કહું છું, એક્સેપ્ટ કરું છું કે હંમેશા પૂજા એવું કહી ને કે તું આ ના કરતો, જો હું કરું તો હું પછતાવ જ ભાઈ. પેલું કહેવાય ને સિક્સ સેન્સ હોય સ્ત્રી પાસે, છોકરી પાસે સિક્સ સેન્સ હોય. એ સિક્સ સેન્સ એટલે આ છોકરીઓને ખબર કેમ પડી જાય? તો ભાઈ વરસાદ જેવા માહોલમાં ભરેલા મરચા જે ખાવાની મજા આવે, હે? ગુડ મોર્નિંગ બોલો તો ખરા. ગુડ મોર્નિંગ. મૂળમાં નહીં લાગતા હજી. શું કહેશો મૂડી બા? મૂડી બા મૂળમાં જ રહેતા હોય, મૂડમાં જ રહેતા હોય. હે? હા, આપણે મૂડમાં જોઈએ. મૂળમાં કાયદેસર. બા તમારી કોમેન્ટ હારી હારી આવી. એ કે બા ને દાદાનો પ્રેમ તો જોરદાર છે. એ કે કેમ જોરદાર. એ કે બા ને દાદા જેવો પ્રેમ તો કોઈ દી નથી જોયો અમે. કેમ જોયો તમે? કહીએ. અરે તમે બે બાંધતા હતા ને કઈ હમણાં 2 દી પહેલા, હા, એટલે બધાએ જોયું તો બધાએ કીધું કે જોરદાર બાંધે કે બા ને દાદા. જોવાનું તો પાછા કઈ ઝઘડો છો? આગળ કરે ઈ તો ત્યારે જ હોય. એ તો ત્યારે જ હોય કે હા, ઝઘડા કરવામાં, એ તો ત્યારે જ હોય. તો બા કરવામાં ત્યારે જ હોય. આમ હો પરવારો મૂકો જ ઉગામે. મૂકો ઉગાવે મૂકો જ ઉગામે. દાદા. ઈ કે પરવારો મૂકો જ ઉગામે. ઈ કે મને તો હું કેહો? હે? શું કહેશો? શું કહેશો? ઈ કે પરબારો મૂકો જ ઉગામે. તો શું કહેશો? પેલા ઈ કે તમાકુ નાખી લેવા દે મને. કયો તો ખરા કંઈક, કંઈક તો કયો. પોતાનું વાંકાવે એવું હોય તો કાંઈ ન બોલે. એને પ્રેમ છે ભાઈ, એને પ્રેમ કહેવાય બા. સાચી વાત છે હો. તો પછી પ્રેમ બહુ. પ્રેમ તો બહુ બા, ખરેખર એમ. એના નામમાં જ પ્રેમ છે બા, નામ જ એનું પ્રેમ છે. તો પ્રેમ તો હોય જ ને. તો પછી
જિંદગીમાં તમને પ્રેમ કર્યો, હજી એ કરે જ છે, હવે અમને કરે. હવે તમને કરે, તો પછી તમને તો અતિશય કરે એમ તમારા કરતાંય વધારે કરે. કરે. શું વાત કરો છો બા? તમારા સમાચાર નો આવ્યા હોય ને હા, તા તો ઈ આમ ઘાનો પાપો ઉપડી જાય એના. જો બા પેલું ઓપરેશન કરતા હોય ને એની રેપ. બાની ફેવરિટ રેસીપી ગાઈસ અત્યારે બનાવી રહ્યા છે બા, ભરેલા મરચાનું શાક. શાક જોરદાર બનાવે છે બા, ભરેલા મરચાનું. અને જો કે આને શાક ન કહેવાય, આને સંભારો કહેવાય. સંભાળો કે બરાબર છે, પણ અમે લોકો એને પ્રેમથી શાક કહી દઈએ છીએ. બરાબર છે, પણ બા જોરદાર સંભારો બનાવે છે. અને સંભારો બનાવતા દાદાએ શીખડાવ્યું છે, હે ને? હા એ કરતા હો. હે ને? તો પછી બા દાદાનો પ્રેમ તો જોરદાર જ છે, હે ભાઈ? તો પછી કઈ ખીજાઈ જાય તો ખીજાઈ જાય તો આપણે બોલીએ નહીં. બોલ, તમે બોલો નહીં એવું તો બોલો જ નહીં. તમે તો પેલા બોલો. તો બોલવું જ જોઈએ. તો હું કામે કહ્યો કે બોલું નહીં હું ઈ કે. ન બોલીએ ને તો વધારે થાય. અચ્છા, બોલીએ ને તો પાછા બંધ થઈ જાય. એટલે તમે એવું કહેવા માંગો છો કે તમારી સામે એની બોલતી બંધ થઈ જાય એમ? શું વાત કરો છો? આ તો તમને કે મારી સામે દાદાની બોલતી બંધ થઈ જાય કે શું કહેવો તમે? અત્યારે બોલતી બંધ જ છે. આ બહુ પાવર રાખ્યો, આ તમે તો બહુ પાવર રાખ્યો. જો તો અત્યારે બચારા નથી બોલતા, બહુ પાવર રાખ્યો તમે. કાંઈ જ દે ગજબ પાવર છે મારા. તો ભાઈ અત્યારે જમવા માટે બેસી ગયા છે ને, જમવામાં તો મસ્ત ગલકાનું શાક છે. ગલકાનું શાક મને જોઈશે. અને આમાં છે, જોઈ લો ભાઈ, સંભારો. ભાઈ કાયદેસર બનાવ્યું આજ તો, જમવામાં જોરદાર છે બધું. પણ યસ ભાઈ, ચોળાફળી ને મઠિયાનો આજે વારો આવી ગયો તો તરી નાખ્યા. અને સરસ છે, સરસ છે ને. થેન્ક યુ કહી દે સાસુમાને. થેન્ક યુ વેવાણ. વેવાણ. અત્યારે ઘણા બધા લોકોની એવી કમેન્ટ્સ આવી રહી છે વિડીયોની અંદર, મમ્મી આ ઈ કે ડાયા છે ને દાદા જબરા છે. ઈ કે તમને લોકોને ઊંધું લાગે છે. બા જબરા છે અને દાદા ડાયા છે. નહીં એટલે એમ નહીં, પણ એ પછી અમુક એવી કમેન્ટ કરી કે બા શેનો પગાર લે કે ઘરમાં ઘરમાં. અરે એટલે એમાં એવું છે કે અમારા ઘરમાં પહેલેથી રૂલ્સ છે. મારા દાદાને પેન્શન આવે છે, બરાબર છે. તો હવે કેવું કે દાદા પેન્શન આપે ને તો એમાંથી એ કેટલા 10 કે 15,000 જેવું ઘરમાં આપે. 14,000 એ દાદા બાને આપે, બરાબર. કે તારામાંથી જે કરવું હોય ને વાપરવા તો વાપરવાના. અને પછી બા કેવું કે જે ઘરનું કરિયાણું આ તે વોટેવર હોય ને એ બધું એ લે, બરાબર છે. એનામાંથી કે ભાઈ છોકરાઓને હમણાં બધા એને લઈ દે. તો એ કરિયાણું હોય, તેલના ડબ્બા હોય, આ તે બધું આખા વર્ષનું લેવાય. આખા વર્ષની વસ્તુ અમારા ઘરમાં આવી જાય છે, કારણ કે ઈ બા દાદા એટલું ધ્યાન રાખે છે અમારું. કારણ કે ઈ લોકોને એનું કેવું છે, એના પેન્શન માંથી એનો અડધો હપ્તો થાય ને એમ, એટલે ઈ દાદા બાને અડધો તો ન દે, એટલે અડધો જ નથી દેતા. પણ ઈ 14-15,000 રૂપિયા બાને આપે. એટલે એ લોકો છે ને એવું છે કે આજે કેટલા વર્ષોથી અમને આખા વર્ષની અમને વસ્તુ ઘરમાં આવી જાય છે. એટલે કારણ કે આ આદિત્યને ભણતા ને ત્યારથી એને એવું કીધું કે અમે છે ને ઘરમાં તમને આખા વર્ષની વસ્તુ લઈ દેવું, પણ તમે તમારા છોકરાઓને બસ ભણાવો એમ. બાકી એટલે એનું કેવું એવું છે કે અમારે તો મરી જાય પછી તમારું જ છે, પણ આ તો જીવતા તમારું ધ્યાન રાખીએ. એટલે એની મેન્ટાલિટી બહુ સારી કહેવાય. કારણ કે અત્યારે માણસો પાસે હોય છે તો જીવ નથી હાલતો દેવાનો, કે કોઈ દીકરાનું ધ્યાન રાખવાનું. ભલે આપણે તો એવું કંઈ ન હોય, પણ ઘણા લોકોનું એવું હોય છે કે ભાઈ હોય તો જીવ ના હાલે. પણ અમારા બા દાદા એવા નથી, અને અમારા બા દાદાનો જીવ બહુ જ સારો છે. સ્વભાવે સારો છે. કોઈ દિવસ એને અમને કોઈ દી રોકટોક નથી કરી, કોઈ દિવસ અમને અમારી રીતે જ લાઈફ જીવવાની. ઈ બે એટલો આમ એકબીજાને ઓલું વાલ કરતા પ્રેમ કરે છે ને, એટલે બમ સારું છે. બાકી આટલી ઉંમરે તો આમ એકબીજાને તું તારા હાલતા હોય બધા. અરે હોય ભાઈ, દાદાના અને બાના જેટલા આપણે આભાર માનીએ, જેટલો આપણે આભાર માનીએ એટલો ઓછો છે. અને આટલું રાખ્યું છે તો આ છોકરાઓને ભણાવી શક્યા છે, બધું કરી શક્યા છે. અને અત્યારે એના લીધે જ આપણે એમ કહીએ ને તો અમે કદાચ છે ને, જો કદાચ એમાં કેવું છે ખબર છે કે હું તો અત્યારે કદાચ મારી લાઈફમાં એટલો આગળ છું, અથવા તો ક્યાંય પણ હું અત્યારે કદાચ મારી લાઈફમાં પૂજા પણ છે, કદાચ હું અમદાવાદ પણ ગયો,
તે બધું એક સપોર્ટ હતો ને બેક સપોર્ટ કે ભાઈ મારા દાદાનો ત્યારે અમે જઈ શક્યા એટલે બા દાદાનો તો આપણે જેટલું આમ ક્યારે એના ઋણમાંથી આપણે અમે મુક્ત જ નહીં થઈ શકીએ ક્યારે એના ઋણમાંથી અમે મુક્ત નહીં થઈ શકીએ કારણ કે એને એટલું જો અમને ટેકો કર્યો છે તો આજે અમારા છોકરાને આદિત્યને ચિંતનને અમે અમદાવાદ ભણાવવા માટે 100% ભણાવી શક્યા છીએ બાકી તો આપણે ઘરનું અત્યારે મોંઘવારી એવી છે કે ઓછી આવક હોય તો પૂરું જ ન થાય કે ભણાવવા કે ઘરનું પૂરું કરવું એટલે 100%. બા દાદાએ અમારે બહુ ધ્યાન રાખ્યું છે એટલે અને અમારા બા દાદા જેવા તો કોઈના ન થાય હું તો એ જ કહું અને હું તો એને એવા જ આશીર્વાદ દઉં કે ભગવાન એનું સાથે બહુ સારું કરે અને તમે લોકોય કરજો તમે લોકોય કમેન્ટ કરજો એની વિશે ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે ભગવાન એનું હાથે બહુ સારું કરજો કારણ કે એને બહુ જ એટલે બહુ જ અમારું લોકોનું ધ્યાન રાખે છે બા દાદાના ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં તાલીઓથી વધાવશું મમ્મીને ક્યાં વાત છે તાલીઓથી વધાવશું બરાબર છે હું ક્યારનો રાહ જોતો મેં કહ્યું આ પૂરું ક્યારે કરે આ તો સ્પીચ આપી દીધી ડાયરેક્ટ આખી દાદા બા દાદા ઉપર અને જો ગઈઢા માવતરના આશીર્વાદ લાગે ને તો આપણો બેડો પાર થઈ જાય એટલે બને ત્યાં સુધી એનું સેવા કરો એનું ધ્યાન રાખો તમે લોકોએ આશીર્વાદ આપજો અને આપણને નહીં આડું આવે ને તો આપણા છોકરાને તો 100% આવશે જ એના એક આશીર્વાદ એને એક દિલની દુઆ લાગશે ને એ ફળી જાય ભાઈ એ ચાર ચાંદ લગાવી દે તમારા કરિયરમાં હું બસ એ જ વસ્તુ કહેતો હતો કે તમે લોકો પણ કમેન્ટ કરજો તમારા લોકોની પણ એનર્જી એના સુધી પહોંચાડજો કે ભાઈ સારી સારી વસ્તુઓ લખજો સારી સારી વાતો એના વિશે લખજો જેથી એ લોકોને એનર્જી મળે સારી એવી એનર્જી મળે બરાબર છે અને પ્લસ બીજી વસ્તુ કે હું તમને કહેતો હતો ને કે ભાઈ હું આજે કદાચ આ જગ્યા પર કે આ સ્ટેજ ઉપર પણ ન હોત એનું રીઝન છે કે મારી પાસે બેક સપોર્ટ મારા દાદાનો હતો બરાબર છે હા એ હતો મેઇન તો એ જ હતો બરાબર છે તો એ ન હોત ને તો કદાચ હું અહીંયા જુનાગઢમાં પડ્યો હોત કે ક્યાંય અહીંયા ને અહીંયા હોત તો હું ક્યાંય બહાર ન નીકળો ક્યાંય ન હોત બરાબર પણ સૌથી મોટો આભારી તો હું એનો જ છું દાદાનો કે એને હિસાબે હું અત્યારે આટલો આગળ છું 100% ભાઈ આપણે માવતરના ઋણમાંથી ક્યારેય મુક્ત ના થઈ શકીએ ગમે એટલું કરીએ ને ગાઈસ તમે પણ તમારા માવતર હોય એનું ધ્યાન રાખજો ધ્યાન રાખો બધા ધ્યાન રાખો ભાઈ આપણને નહીં તો આપણા દીકરા દીકરીઓને આડું આવવાનું જ છે આજ નહીં તો કાલ 100% તમે સેવા કરો બસ ખાલી નિસ્વાર્થ ભાવે સેવા કરો દિલથી નીકળેલી દુઆ લાગતા વાર ન લાગે અને કદુઆ લાગતા વાર ન લાગે તો આપણે શું કામ આપણે દુઆ લ્યો બધાને દુઆ લ્યો ગાઈસ તમને દુઆ છે તમારે અમારી લાઈફમાં બહુ આગળ વધો બહુ કમાઓ અને તમારી હેલ્થ બહુ સારી રહે એવી મારી અને અમારા ઘર તરફથી તમને પણ દુઆ છે ભાઈ જોઈ લો હું તો કઈ રીતે જોઈ લો હું તો કઈ રીતે તો ભાઈ 11:15 થયા છે અને મામા ને માસી ને માસા ને બધા આવ્યા છે તો બધા બેઠા છે મંડળી જામી હતી બરાબર છે બોલો શું કહેશો તમે શું અમે મારા નણંદની ઘરે આવ્યા છીએ અને મારા માસી મારા મામાજીની દીકરીનું બધા આવ્યા છે અમારે ઘરે આવ્યા હતા પછી અમે મઢડા ગયા પછી અમે કેશોદ મારા માસીજીની ઘરે આવ્યા પછી અમે મારા નણંદની ઘરે આવ્યા પછી અમે સોડા પીધી અચ્છા ઘઈમાં હું ઈ તો કયો સોડા પેલા ક્યાં આવી ગયા અમે પરેશભાઈની ઘરે જેમાં પકોડા ખાધા શું વાત છે પકોડા ખાધા તો બોલો બે શબ્દ જ બસ બોલી લીધી એ તો એને તો જે ચશ્મા અત્યારે કેમ પહેર્યા પણ એવું છે અચ્છા હું તો કહું એમને પહેર્યા એવું છે ક્યારે કરાવ્યું તો અચ્છા એવી બોયલા એવી રીતે એને તો કમસે કમ 17-18 દિવસ થઈ જાય હા બરાબર છે ક્યાંથી આવ્યા એ તો કયો રાજકોટ થી આવ્યા રાજકોટ ના ઘણા લોકો જો હો ભાઈ હું ક્યાં ના પાડું બોલતા હોય તો આપણે તો તમે બોલાવડાવો તો ક્યાં બોલે એમ નહીં પણ તમે કઈક પૂછો કઈક કરો હા કેમેરો ચાલુ થાય ને તો બધા બોલતા બંધ થઈ જાય તો આ જો શીખવાડે કે કાલ વરસાદ છે તમારે એવું બોલાય કે કાલે વરસાદ છે તો આમ તેમ નથી શકવાના હા બરાબર હા તમારું નામ લઈએ તમારી છોકરી 2-3 વિડીયોમાં હા એ કે મારી અંદર દયા છે એ કે અચ્છા તો પછી નાનીના દાંત નથી પણ હારા લાગે ખરેખર આમ કાઢો ને તો અંદર જીભ જ દેખાય ખાલી જોઈ લે શરમાઈ ગયા
પણ મારા દાદાને તો જીબડું કાઢે ને ઓલો કયું બતક કે હું નહીં પેલો ઓલો કાચબો મોઢો નો કાઢતો હોય એવું લાગે એ કાઢે એવી રીતે દાંત નાની એક વાર કાઢે તો એવું થોડું ભાઈ. અમે લોકો હવે સુવાની તૈયારી કરીએ છીએ. આજનો વ્લોગ આટલો જ હતો ભાઈ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. અને યસ, બા દાદા માટે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ. મહાદેવ હર. મહાદેવ હર. શું થયું? બહુ પાદું છે.